વર્ષનો અંતિમ દિવસ એટલે 31 ડિસેમ્બર. ત્યારે મોજ મજા અને મસ્તી કરનારાઓને સુરત પોલીસે સ્પષ્ટ ચીમકી આપી છે, જેમાં સોશિયલ મીડિયામાં ગુજરાતી હિન્દી ફિલ્મોના ટાઇટલ સાથે મેસેજ વાયરલ કર્યા છે, જે પ્રમાણે ગ્રાન્ડ મસ્તી ભલે કરો પણ એનિમલ બનીને કમઠાણ મચાવ્યું તો ભલે પધાર્યા કહેવું પડશે, તેમ સુરત પોલીસે કહ્યું છે. પોલીસ દ્વારા 4000 જેટલા સ્ટાફ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની કવાયત ધરાઈ છે. 31 પર દારૂની પાર્ટી કરતા પકડાશો તો પોલીસ વરઘોડા કાઢશે. પોલીસ પહેલીવાર સાયકલ પર પણ પેટ્રોલિંગ કરશે. રસ્તા પર યુવતીઓની સુરક્ષા માટે સી ટીમ તૈનાત રહેશે. રાત્રે 12 પછી લોકો નવા વર્ષની ઉજવણી કરવા રસ્તા પર ઉમટી પડે છે, જેમાં 5500 પોલીસ હોમગાર્ડ તેમજ ટીઆરબી ખડેપગે તૈનાત રહેશે. બોડી વોર્મ કેમેરા અને સીસીટીવી તેમજ ડ્રોનથી ખાસ વોચ રખાશે. દારૂ પીધેલાનું સ્થળ પર બ્લેથ એનાલાઇઝરથી ચેકિંગ કરાશે. અથવા ગેટથી ધુમ્મસ સુધીમાં વધુ ભીડ જામતી હોવાથી અહીં સૌથી વધુ ટ્રાફિક હશે. ડ્રગ્સનો નશો કર્યો હશે તો સ્થળ પર કિટથી ચેકિંગ કરાશે. ટૂંકમાં શિસ્તની જાળવણી નહીં કરાશે તો નવું વર્ષ લોકઅપમાં રાતવાસો કરવો પડશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.